દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાંથી કુદરતી આપત્તિના સૌથી ભયાનક અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. 10 ઓગસ્ટની સવારે કોલંબિયામાં 7.4ની અત્યંત તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ વિનાશક ભૂકંપના કારણે આખા દેશમાં ચારે તરફ ભારે તબાહી અને ચિસિયારોનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકા એટલા જબરદસ્ત અને ભયાનક હતા કે કોલંબિયાના મોટાભાગના શહેરો હચમચી ગયા છે. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આગળ અમે જે વિઝ્યુઅલ બતાવવા જઈ રહ્યા છે તે ખૂબ જ દર્દનાક અને ખૂબ જ ચોંકાવનારા છે. ખાસ કરીને કોલંબિયાના પેરેરા અને ચોકો વિભાગમાં સૌથી વધુ નુકસાન અને વિનાશ જોવા મળી રહ્યો છે તેવા પણ અહેવાલો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ દ્વારા સામે આવેલા વિઝ્યુઅલ્સમાં પેરેરા શહેરની એક મોટી યુનિવર્સિટી, હોસ્પિટલ અને 3 માળની ઇમારતો પત્તાના મહેલની જેમ જોતજોતામાં જમીનદોસ્ત થતી જોવા મળી રહી છે. જે હોસ્પિટલ લોકોના જીવ બચાવવા અને ઇલાજ માટે હતી તે જ ભૂકંપના એક ઝાટકાના આંચકામાં કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ છે. આ દ્રશ્યો જોઈને જ ખ્યાલ આવી જાય છે કે પરિસ્થિતિ કેટલી વિકટ અને ભયાનક હશે. કોલંબિયા જે જીઓલોજિકલ સર્વિસના સત્તાવાર રિપોર્ટ જે સામે આવી રહ્યા છે તેના અનુસાર આ વિનાશક ભૂકંપનું મુખ્ય કેન્દ્ર ચોકો વિભાગનું સાન જોસે ડેલ પાલ્મર વિસ્તાર રહ્યું છે. આ ભૂકંપ પૃથ્વીની અંદર એટલી તીવ્રતાથી આવ્યો હતો કે કાલી, મજીલાલેસ, પેરેલા અને પ્લીટો જેવા દેશના મુખ્ય અને ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. દેશના પેસિફિક અને ઇન્ડિયન વિસ્તારોમાં પણ આંચકા એટલા તીવ્ર હતા કે લોકો પોતાના જીવ બચાવવા માટે ઘરો અને ઓફિસમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. આ ભયાનક કુદરતી આપત્તિમાં જાનમાલનું ઘણું મોટું નુકસાન થયું છે તેવા પણ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાંથી સામે આવી રહ્યા છે. પ્રશાસન દ્વારા જારી કરાયેલા તાજેતરના જે અહેવાલો છે અને આંકડાઓ છે તેના અનુસાર આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 111 લોકોના મોત થયા છે. આ સિવાય 87થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ દેશભરમાં 1575થી વધુ ઘરો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે, એટલે કે સંપૂર્ણ પડી ગયા છે અને અનેક ઇમારતો અને હોસ્પિટલોના કાટમાળ નીચે હજુ પણ મોટી સંખ્યામાં લોકો દબાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશાસનનું માનવું છે કે જે રીતે રાહત અને બચાવ કામગીરી આગળ વધશે તેનાથી મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આખી ઘટનામાં કોલંબિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અબેલાર્ડો, જેમણે માત્ર 3 દિવસ પહેલા જ દેશની સત્તા અને કમાન સંભાળી હતી, તેમની સામે પદ સંભાળવાની સાથે જ આટલું મોટું અને ગંભીર રાષ્ટ્રીય સંકટ આવીને ઊભું રહી ગયું છે. પરિસ્થિતિની ભયાનકતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિએ તુરંત જ દેશમાં રાષ્ટ્રીય આપત્તિ એટલે કે નેશનલ ડિઝાસ્ટર જાહેર કરી દીધી છે. રાષ્ટ્રપતિનું કહેવું છે કે આ ઇમરજન્સી જાહેર કરવાનો મુખ્ય હેતુ એ છે કે જેથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી, મેડિકલ ટીમો ઝડપથી પહોંચી શકે. હાલમાં દેશની તમામ સૈન્ય ટુકડીઓ, રેસ્ક્યુ ટીમો અને ઇમરજન્સી સેવાઓને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારે મશીનરી સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન સ્થિતિ પર નજર રાખી રહી છે અને નુકસાનનો સચોટ અંદાજો લગાવી રહી છે. કુદરતના કોપ સામે અત્યારે આખો કોલંબિયા દેશ આઘાતમાં છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને મદદ માટે હાથ લંબાવી રહ્યો છે. કોલંબિયામાંથી આવી રહેલી આ તસવીરો અને અહેવાલો અત્યંત ચિંતાજનક છે અને આવનારા કેટલાક કલાકો આ આપત્તિમાંથી લોકોને બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. આ સમગ્ર ઘટના જે કુદરતી આપત્તિ આવી રહી છે, આ પહેલાં વેન્ઝુલામાં પણ ભયાનક ભૂકંપ આવ્યો હતો, નેપાલ અને અન્ય દેશોમાં પણ ભયાનક ભૂકંપ આવ્યો હતો. હવે દક્ષિણ કોલંબિયામાં પણ ભૂકંપ ભયાનક આવ્યો છે, જેનાથી આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ આંતરરાષ્ટ્રીય સ્તર પર બનેતી જે મહત્વની ઘટનાઓ છે અને ભયાનક ઘટના છે તેના સમાચાર મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. મળીશું નવા એપિસોડ સાથે. જય હિન્દ.